પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ ઝડપિયામાં મૃતકના પરિવારને સાંત્વના પાઠવી. પાર્ટીના દલિત યુવક નિલેશ રાઠોડના પરિજનોને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ ઝડપિયા જઈને મુલાકાત લીધી હતી. મૃતકના પરિવારને શક્તિસિંહ ગોહિલે સાંત્વના પાઠવી હતી. દલિત યુવકની હત્યાની ઘટનાને શક્તિસિંહ ગોહિલે વખોડી કાઢી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે 20 વર્ષનો યુવાન ગુમાવ્યો છે, ત્યારે પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યો છું. કઈ જાતિનો છે, કયો ધર્મ છે, એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોની સૌની જવાબદારી થાય છે. પરિવારની મુલાકાતે આવ્યા હતા, શું હતું સર? એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે 20 વર્ષનો યુવાન ગુમાવ્યો છે, ત્યારે એ પરિવારના સભ્યોના દુઃખમાં ભાગીદાર થવા માટે આજે હું આવ્યો છું. એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે. અમારા તરફથી પણ એ પૂરો પ્રયત્ન રહેશે. કોંગ્રેસ પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય, એમની મુશ્કેલી હોય, અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ. આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળ્યો છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયો છું. સર, જિગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને, કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી. મને લાગે છે કે કદાચ આજનો આપે ટ્વીટ નથી જોયું. આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી. કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે. સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા રહ્યા હતા. કઈ જાતિ છે, કયો વર્ગ છે, કયો ધર્મ છે, એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું.